આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાંધામાં દુખાવો, કમરમાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો અને અનિદ્રાની તકલીફમાં રાહત મેળવવા માટે આપણે એક તાકાતવર પાવડરવાળું દૂધ બનાવીશું, જેમાં સૌથી પ્રથમ દૂધની જરૂર પડશે. દૂધની અંદર પોષક તત્વોની વાત કરીએ તો 250 ml દૂધની અંદર એટલે કે 1 ગ્લાસ દૂધની અંદર 9 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે અને 322 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. ઘણી વખત ડૉક્ટર આપણને સલાહ આપતા હોય છે કે દરરોજ રાત્રે 1 ગ્લાસ દૂધ પીને સૂઈ જવું. દૂધની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન એ અને વિટામિન B12ની સારી માત્રા હોય છે. એટલે આપણને જો આવી રીતની તકલીફ હોય તો દરરોજ રાત્રે 1 ગ્લાસ દૂધ પીને સૂઈ જઈએ તો ઘણી રાહત મળશે. પરંતુ તેમાં હજુ 2 એવી વસ્તુ છે જેને તમે જો ઉમેરશો તો ફાયદો ઘણી માત્રામાં વધી શકે છે. દૂધની અંદર આ 2 વસ્તુ મિક્સ કરીને ઓછામાં ઓછું 20 થી 30 દિવસ સુધી દરરોજ રાત્રે આ દૂધ પીને સૂઈ જવાનું છે, જેનાથી તમને શ્રેષ્ઠ પરિણામ જોવા મળશે. દૂધની અંદર બીજી વસ્તુ નાખવાની છે, તે વસ્તુ છે મખાના. મખાના તમને કરિયાણાવાળાની દુકાને અથવા તો ડી-માર્ટ જેવા સ્ટોરમાં આરામથી મળી જાય છે. હવે વાત કરીએ મખાનાના આપણા સ્વાસ્થ્ય માટેના ફાયદાની. મખાના પોષક તત્વોથી ભરપૂર હોય છે. મખાનાની અંદર પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ફોસ્ફરસ હોય છે. અને આ મખાનામાં રહેલું કેલ્શિયમ તમને હાડકાને મજબૂત કરવામાં ઉપયોગી સાબિત થાય છે. બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલના લેવલને પણ ઘટાડવામાં મદદ કરે છે. મખાનાની અંદર એન્ટીઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે, જે તમારા શરીરના અંદરના સોજાઓને ઘટાડવાનું અને ક્રોનિક બીમારીઓ થવાથી તમને રક્ષણ આપે છે. અને આ ક્રોનિક બીમારીઓમાં આવે છે ડાયાબિટીસ, કેન્સર, હૃદયને લગતી સમસ્યા, સંધિવા, અસ્થમા, વજન વધારો, COPD અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનો સમાવેશ થાય છે. મખાનાની અંદર એન્ટી એજિંગ ગુણધર્મ હોય છે. મખાના એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે અને તેમાં ઘણા એમિનો એસિડ હોય છે, જે વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો ધરાવે છે, જેમ કે ત્વચાની સ્થિતિસ્થાપકતા અને ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જેના પરિણામે તમારી ઉંમર મોટી હોવા છતાં પણ તમે નાની ઉંમરના હો તેવા દેખાવ છો. મખાના ખાવાથી તમારી ચામડી એકદમ ચમકતી લાગશે. મખાનામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવા અને ચરબી ઘટાડવા માટે ફાયદાકારક હોય છે. કેટલાક પ્રાણીઓના અભ્યાસો દર્શાવે છે કે મખાનાનો અર્ક બ્લડ શુગર મેનેજમેન્ટને સુધારવામાં મદદ કરી શકે છે. મખાનાની અંદર ભરપૂર માત્રામાં થાઇમિન હોય છે, જે આપણા ચેતાતંત્રના ફંક્શનને સુધારવાનું કાર્ય કરે છે. અને જે લોકોને નીંદર ન આવવાની તકલીફ હોય અને જે લોકો રાત્રે ઊંઘ્યા પછી એકદમ જાગી જાય છે અને તે લોકોને 2-3 કલાક સુધી નીંદર નથી આવતી, તો એવા લોકોને પણ મખાના ઘણો સારો ફાયદો આપે છે. હવે વાત કરીએ આપણે દરરોજના કેટલા મખાના ખાઈ શકીએ છીએ. તો દરરોજના 28 ગ્રામથી વધુ માત્રામાં મખાના ન ખાવા જોઈએ. મિત્રો, આ વિડીયોમાં જેટલી પણ મેં તમને વાત કરી છે તે બધી રિસર્ચ પેપરમાંથી જાણીને આ બધી વાત તમારી સમક્ષ રજૂ કરી છે. 3જા નંબરની વસ્તુ લેવાની છે તે વસ્તુ છે ખસખસ. હવે વાત કરીએ ખસખસના પોષક તત્વો વિશે. 100 ગ્રામ ખસખસની અંદર 18 ગ્રામ પ્રોટીન હોય છે અને ખસખસની અંદર ફાઇબર, મેંગેનીઝ, કેલ્શિયમ, આયરન, થાઇમિન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમારે ખસખસ ફક્ત 1 ચમચી જેટલી જ માત્રામાં લેવાની છે. હવે ખસખસના ફાયદાની વાત કરીએ તો સૌથી પ્રથમ ફાયદો મળે છે અનિદ્રાથી પીડિત વ્યક્તિઓ માટે. એટલે કે જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી એ લોકો માટે ખસખસ ખૂબ જ ફાયદાકારક હોય છે. ખસખસનું તેલ તમારા હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ઘાને રૂઝવવામાં પણ મદદ કરી શકે છે. ખસખસ અને ખસખસનું તેલ
પાચનમાં સુધારો કરી શકે છે, રોગનું જોખમ ઓછું કરી શકે છે અને શરીરમાં કોઈ પણ દુખાવામાં રાહત આપવા માટે ખસખસ ઘણું ઉપયોગી સાબિત થાય છે. હવે વાત કરીએ આપણે આ ડ્રિંકને કઈ રીતે બનાવવાનું છે. આ ડ્રિંકને બનાવવા માટે તમારે 1 ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે. તેમાં 28 ગ્રામ જેટલા મખાના નાખવાના છે અને 1 ચમચી જેટલું ખસખસ નાખવાનું છે. અને સ્વાદ માટે તમે થોડી સાકર તેમાં ઉમેરી શકો છો. પણ જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા લોકોએ સાકરનો ઉપયોગ ન કરવો જોઈએ. અને આ બધી વસ્તુ નાખીને દૂધને બરાબર ગરમ કરવાનું છે. દૂધની અંદર 2 થી 3 ઉભરા આવી જાય અને તેના પછી તમે તે દૂધને ગ્લાસમાં કાઢીને હળવું સતપ ગરમ હોય ત્યારે રાત્રે સૂતા પહેલાં દરરોજ આ દૂધનું સેવન કરવાનું છે. આ દૂધનું સેવન તમે 20 થી 30 દિવસ સુધી કરજો, જેના પરિણામે તમને સાંધાના દુખાવામાં, કમરના દુખાવામાં, ઘૂંટણના દુખાવામાં અને અનિદ્રાની તકલીફમાં ઘણી બધી રાહતનો અનુભવ થશે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ દૂધનું સેવન રાત્રે જ સૂતા પહેલાં કરવાનું છે, કારણ કે આ દૂધનું સેવન કરવાથી તમને ઘાટી નીંદર આવી શકે છે. એટલે જો તમારે ક્યારે જાગવાનું હોય, ડ્રાઇવિંગ કરીને બહાર જવાનું હોય, તેવા સમયે આ દૂધનું સેવન તમારે ન કરવું જોઈએ. નહીંતર જાગવાની બદલે તમને તે સમયે વધુ નીંદર આવવા લાગશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.